હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. આજે આવ્યું છે આપણા ગામમાં આ સમય હશે આપણે બધાનો. આપણે સવારમાં તૈયાર થયા છે ને હું ડાયરેક્ટ પેલા વાડી માટો મારું 25મો મહોત્સવ છે. પહોંચી જાય વાડીમાં. અહીંથી આપણે શોર્ટકટ ને આપણું ઘરથી ડાયરેક્ટ આવી આવે. તમારે કોઈ ગાડી લઈને આવવું હોય ને તો આવી આવવાનું. આ રહ્યું ને પહેલાં રસોડા બધા એને ચણા વકારે છે. આપણે અહીંયાથી સવારે નીકળી હાલ આવી ગયો રસોડા વિભાગ. અહીંયા છે ને ચણા રાઈતના બાફ દાદા અત્યારે બાફી જાય અને વઘારે છે. વઘારી ટ્રેક્ટર રહ્યું ને એમાં જો પેલા રેડીમાં નાખે છે. સૂલું તેમ ઘણા ઠેઠ સામેથી માંડી સામે લગન સૂલું છે બધી બધા એમાં છેણા જ તે અમુક થઈ ગયો. આ બાઈક પેલા રેડી પડ્યા રે વઘારવાની બાઈક છે બાપા રે વઘારે છે. પરસાદી લેવાનું હોય તો સાઈકલ લઈએ થોડા પરસાદી લઈ લઈએ. મસ્ત સાઈઝ વાળા છે વઘારેલા. ટકા શેણે વઘારવાનું છે સાઈઝ વાળું પણ ખાટું સાકણ ટકો છે. આ બધા આપણા ભાઈબંધો છે ને આ બધા સાઈઝ થઈને તૈયારમાં ખાવા આવ્યા છે. સાંજે કોઈ હતા નહીં અને આને મેં સાઈડ મહાન કર્યો તો બટેકા ખવાય. એમાં આવું થાય કે રાતે ચણા બાફતા હતા ને તો બટેકા બનાવતા અમારા અહીંયા 7 પાછો 24 કલાક ચાલુ હોય તો બધાને ટબુડક થાય. અને આ તો પાછો શાહનો ભોજી છે. આને સ્વયંસેવક નું ટીકર કોને દીધું તમારું તે પેલો જો હા સુરો વાર ડાળ હલાવા જો હા સલાહ દેશ પાસે એમાં આપણે આ દિનભાઈ યાત્રા વાળા ને એવડે શા બનાવે સ્પેશિયલ. દિનભાઈ શા બનાવો ને હે દિનભાઈ? દિનભાઈ શા બનાવો હો ને સ્પેશિયલ 24 કલાક ચાલુ સેવા ચાલુ રહે છે. કોણ આવડાવ ને હા એ તો ગમ્યા શા બનાવવામાં આવે છે. આપણે મોટા સમયમાં આવો એટલે આમનાથ ને શા જરૂર પીજો. સમયમાં આવો તમારે કઈ વસ્તુ ખોવાની હોય મૂંઝાવાનું નહીં. આ કણે આવીને જાહેરાત કરી દેવાય. તમારું જે ખોવાનું છે આ સ્પેશિયલ તમારે આટલું જાહેરાત કરવાનું છે ને આજે જાહેરાત કરી દેવાની અમારી આ વસ્તુ ખોવાની છે તો લગભગ ટાઈમ થાય તો મળી જાય છે. તમારે વિશ્વાસ રાખજો. તમે કદાચ થોડાક ટાઈમ લાંબા ટાઈમથી કાંડિયાળ સમયમાં આવતો હોય તો તમને ખબર છે સમય પહેલાં આ વાડી થતો હતો તેની જગ્યાએ મને પ્લોટિંગ પડી ગયો ને એટલે આમાં સમય નથી કરતા. આ બધા મકાન થઈ જાય ને એટલે નકારે બધે અહીંયા થતા અને નવીથી જો ફૂગો નવો લાયા છે. અત્યારે બધે સમયનો બધું કાર્યક્રમ ઓલી વાડીમાં લઈ લીધું પ્રોગ્રામ ને બધું ત્યાં આગળ જમણવાર ને બધું કન્યા રોડ છે ને ત્યાં અંદર કરો એટલે સીધું જ તમારે થાળે લઈને પહેલાં અહીંયા જ બેવાનું. થાળે લઈને સીધું આમ બીજું આમ ને જમણવારનો વિભાગ છે. આ બધા ગાળા નાખ્યા ત્યાં આગળ થાળે લઈ લઈને સીધું ત્યાં જ બેવાનું. ને પાછા સમયમાં આવીને તમે દોડતા પડી ગયા હોય કે ગાડી બાડી એક્સિડન્ટ નો કદાચ છૂટકે થયું હોય તો આરોગ્ય વિભાગમાં ત્યાં છે ત્યાં જઈને દવા લઈ લેવાની તાત્કાલિક સેવા મળી જાય. અને આ તો હાજે એટલા બટેકા ખાઈ ગયો તો નીચે કળશા ટીકડી લેવા જાવ ઓછા ખાતા હો તો વેલા સમજતા આ બધું ખોટું એ આ મજાક કરે ના ના હકીકત છે કે મેં તો પહેલી વાર આવા ખાધા બટેકા જે કોઈ ખાતા જ નથી. નહીં ભાઈ તું મેરે સે પ્યાર કરતી હે કે નહીં અવોઇડ કરે ને આવડવા છે જમણવાર છે ભાઈઓનો વિભાગ આ બાજુ છે બહેનોનો વિભાગ એટલે બધા નોખા બેવું છે બે આવવાનું છે. અને આની પછી લાંડણામાં બધા ટ્રેક્ટર આવે છે. બે બાજુ પરસેદી દેતું રહેવાનું. આ છે એનું ભજનનું સ્ટેજ અને રાત્રિના કલાકાર છે ભગવતીબેન ગોસ્વામી અને ઓલો રાજગઢવી સોરી કદાચ તો પર ભૂલી જાવ એટલે યાદ આવી જાય એટલે બધા ભજનમાં લોક ડાયરામાં સંતવાણી છે સોરી બધું જીવ લડખડાઈ જાય છે ખાધું નથી એટલે સોરી. અને પાછું સમજો ચૈતર મહિને પાછું મેં ફરી જાય હોય જ તે આપણે એવું કઈ તારીખ બારીખ બુક નહીં કરવાની. ચૈતર મહિને પાછું એટલે જ જવાનું. અને આ ગણેશ સાઉન્ડ છે અમારા ગામનું જ છે. થોડોક એને સપોર્ટ કરજો. આવડો મોટો ટેજ છે. ટેજનું દેખાડી દીધું. રસોડા કાઉન્ટર દેખાડી દે. થાળી ધોવાનું બાકી રહી ગયું એ દેખાડી દે. આ બધા ટ્રેક્ટર ને તમે પણેથી જે થાળીઓ જમીન લાવો ને ટ્રેક્ટરમાં નાખી દો ને એવું ટ્રેક્ટર થાળીઓ જમા કરાવી દેશે. બધી ડાયરેક્ટ થાળીઓ આંકણ આવે છે. આવડા બધા એરાની સ્પેશિયલ થાળી ધોવાવાળા છે. એટલે આપણે બધા સ્વયંસેવક જ છે. કોઈ રામા મંડળવાળા છે, કોઈ ધૂન મંડળીવાળા છે, બધા ગામના જ છે. આપણા બધા થાળી ધોવાની સેવા કરવા ઘણું ભાવ બ્લોગ આપણા બ્લોગ ઉતારે અને બહુ ઉતારો અત્યારે પ્રસ્થાન કરી રહ્યા છે પ્રસાદી વિભાગમાં.
એક ટ્રેક્ટર આવી જાય ને બીજો ટ્રેક્ટર આવી જાય વારા ફરતી બધા ટ્રેક્ટર નીકળશે એની વાંહે ટ્રેક્ટર આવેલું આવે બધા હળવા હળવા ટ્રેક્ટર નહીં આ મળે પરસાદીનું હમણાં તમને દેખાડ્યું ને એ બાજુ હાલ્યા જાય લાઈનમાં થઈ જાય બધા જવા દો તમને કરો ચાલુ પરસાદી કરો હરિહર અમારા બધા પરસાદીના કાઉન્ટર એકમાં ચણ્યા ચોખા દાળ કુકડી બધું વારા ફરતી બધા એક એક ટ્રેક્ટર આવી જાય બધા ટ્રેક્ટર વારા ફરતી એક એક લાઈનમાં હાલવા દેવાય બધા ફૂલા ફૂલ જ છે તમતાર ગમે એટલા માણસો આવી જાય ને ઉપાધિ છે જ લે તમતાર ગમે એટલે શરૂ થવામાં છે તૈયારીમાં છે રોજ આમ તેમ ટ્રેક્ટર તો આમ સેવામાં ખાલી અરે પણ એ જયનો આપલો પડશે ને એટલે ચાલુ કરી દેવાનું છે તમતાર એટલે બધા જી આવજો અમારે ફેમસ ગણુક બાના ભાઈ રીલ્સો બનાવ કેવી વાયરલ થાય તને ખબર છે ઇન્સ્ટાગ્રામ આઈડી બોલ તારી કાયમ કા બોલી જા આ ડફો આ જઈલો એ બધા પાછા હુખડી માં રહ્યા છે હાલો હાલો ટ્રેક્ટર હાલતો કરો અને આ એક બીજા આપણા ભાઈબંધો છે બધા ટ્રેક્ટર આગળ એક જ લોકો જોવા મળશે તમને વાહન પાસ સ્વયંસેવક આપણા દાદાનું શું છે આમાં પરિસ્થિતિ માય હુખડી જ છે બોલો આપણા દાદાની જય આમાં હુખડી જ છે હુખડી છે લગભગ ટ્રેક્ટર દાદા હુખડીના જ છે છેણાના એટલે હું આગળ આટો મારું પ્રસાદી લેવામાં તમને ગરીબી ન થાય એ માટે સ્પેશિયલ કોલરની સુવિધા કરી છે ઠેઠ લગડ બધે લેડીઝમાં જેન્ટ્સમાં બધે કુલર ગોઠવેલા છે અને આવડા બે ભાઈઓને સ્પેશિયલ સ્ટીકર મારે છે સ્વયંસેવકના સ્ટીકર મારે છે મને ઓલો ગોળે ઠોક રિંગ બાંધી દે ઉઠકાવું ના ના ઓલો ગોળે ઠોક આપણે આટલો તો રજીસ્ટર દેતા એમાં બીક નથી લાગતી લાગે આ ઓલો ગોળે ઠોક અમારે વિજયભાઈ ધલવાણીયા જોતિંગડા ગામના સરપંચ અને તાલુકા ભાજપ ઉપપ્રમુખ તો ફાઇનલી પ્રસાદી લેવાનું ચાલુ થઈ ગયું છે અને બધા ભાવિ ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે તમને બતાવું પહેલા તો તમે આ ટ્રેક્ટર જો બધા પ્રસાદીના ટ્રેક્ટર છે વારા પરથી બધા એમાં ચણા હુખડી દાળ ભાત બધી રોક અને બધા ડોલે ડોલેથી ડાયરેક્ટ કાઉન્ટર રહે આગળ બધા કાઉન્ટરમાં જમા કરાવે આમ ગોળ રાઉન્ડ આખો આંટો મારી દે આ બધું લેડીઝનું કાઉન્ટર છે અને આ બધું જેન્ટ્સનું છે આ જેન્ટ્સનું કાઉન્ટર છે બધા આમાં જેન્ટ્સ જ છે લેડીઝની જેન્ટ્સનો અલગ અલગ વિભાગ આપેલો છે એટલે કોઈને કાંઈ તકલીફ ન પડે આપણે આ બાજુ ટ્રેક્ટર બધા પ્રસાદીના ચાલુ જ રહેશે અહીંથી તમને ડીશું મળે જાય છે અને અહીંથી ના મેળામાં જ યાદ આવ અમારે ખાલી ચેક જ કરવાનું ક્યાં ક્યાં ડાયલ નહીં બધું ખોટે છે કારણ કે આપણે ડાયલના ટ્રેક્ટરમાં છે આ વૈસલા ગાળા માલ છે આપણું ટ્રેક્ટર પરસાદી ખોટી રહે સાઈડ પણ કુલર બધી બાજુ તમને ક્યાંય ગરમી જ ન થાય બધા ઠંડા ઠંડા કુલર જય પાણીની અને ભેજની કરી હોય ત્યારે મિત્રો અહીંથી જે સૂચના મળે મુજબ બધાને પંચાયતી લેવાની છે શાંતિથી લેવાની છે પંચાયતી આ બાજુ લેડીઝ આ બાજુ લેડીઝ આ બાજુ જેન્ટ્સ જાપડા દાદાનું સાનિધ્ય એનું નામ એટલે મા અને બાપનું બેયનું આજ આંગણું મળ્યું છે એવું કહી શકાય. માં ભગવતીથી શરૂઆત પછી આપની જે કાંઈ ફરમાઈશ શક્ય એટલી અહીંથી પૂરી કરશું. આજે બધા એવા કલાકારો પણ એવા મળ્યા છે અમારે મયુરભાઈને જોરદાર આપણે આપણા સમયમાં ઠેઠ યુએસ થી માણસ સેવામાં આવ્યા છે બોલા છે ભૂરા આપણે બોલા આપણા દાદાની જય બોલા કરજો સ્પેશિયલ યુએસ થી માણસ આવ્યો છે સેવા કરવા અને એ ભાષા ગુજરાતી છે આપણા સબસ્ક્રાઇબ કરજો કઈ દે યાર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો હા બસ એવું
વિપા હા આને આહા વેપારી ભાઈઓને ખાસ વિનંતી કે જે કોઈ અહીંયા પ્રસાદ લેવા આવે તો એને પ્રસાદ લઈ લેવાનો છે, પછી અહીંથી ડીશમાં લઈ અને એના કાઉન્ટર ઉપર વ્યા જાવ, પછી અમારે આ ડીશું બધી શું તમે પણ કાંજડા છો પરસેદી લીધી તો જલ્દી જલ્દી પરસેદી લેવો પહેલા ચાલુ થઈ જશે જ્યાં બધા બેઠા એવી રીતે તમે પણ પરસેદી લઈ લો અમારા ગામમાં આવ્યા હોય અને પરસેદી લીધા વગર જોયું નું હાલે શું કેવું છે ભૂરા ભગત અરે આયા તો સબરું કામ આપણે હા જેને બસ tractor ખાલી હોય એને બધાના પગ જો ખાલી તાર પેટ દેખડા ડાળ માં દઈ હા ભાઈ જોડા કાલ દો તાર ખબર નથી રહી કેવા ને આ સેવામાં બધું કામકાજ એવું છે જો આપણા સેવાના બધા ભાઈબંધ 1 2 3 4 5 એને બધું ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે લેડીઝમાં હા ઓછા ઓછા માણસો છે આ બધી અને હવે અમારો જમવાનો વારો આવશે બધા બગડ્યા છે આપણે હોય પછી પરસાદી લેવા બે જાય પરસાદી લઈ લીધી અંદર કેટલા વાટક્યા 4 વાટક્યા હા પી ગયા 4 વાટક્યા દાળ હું તો દાળ નથી ખાતા થાળી મેલી આવી દાણો દી કે ઓલા વાડી ચાવ છે ઓલે કાંગેસા બરામ દાળ લેતો હાલ જાય યારના ઉતાવળ કરતા હતા કે બાજુ આટો મારે હતો એમ કે દાળ તાર શાક પૂરા કરી ગમ્યું હતો ને એને લેવાનું છે કાંઈક વસ્તુ આ બધા ને કટલેરી વિભાગ આજે તો બહુ જાજી જગ્યામાં છે કટલેરી વિભાગ વિડીયો બહુ મોટો થઈ જતો કલાક 2 કલાકનો થઈ ફિલ્મ જોતો ને એવું લાગતું દેખાડું જો આ બાજુની થઈને માંડી આટલી તો રાજકોટની રવિવારી નહીં મોટી હોય બોલો આટલી તો ખાલી કટલેરી વાડી મોટી હોય જ્યાં જ્યાં દેખાય આ જડી ગઈ વસ્તુ આવે પ્લાસ્ટિકના તગારા લઈ લે ગમી આવે એટલે કાંઈક તો લેવાનું જ તે કા પેલા પણ તેને વિડીયો ચાલુ કર્યો તો એ બાજુ કટલેરી વિભાગ છે હજુ ઠેઠ જ હાલે તમારું આજ તો મારા દીકરા આપણા કરોડપતિ થઈ જાય મને તો એવું લાગે છે આપણે જ ગરીબ રહી જઈશું લઈ એકાદો સ્ટોલ નાખ્યો આપણે કંઈક ચગારા બગારા વેચવા જેના મચાલીનું નાખ્યું સડા મસાલે તો એ થાય હાથ પાડું એકાદો હાથ પાડું અહીંથી પછી વિભાગ પૂરો થાય છે અને અહીંથી આગળ આંગોલી બાજુ શબ્દો અને બધું ચાલુ થાય છે અહીંયાથી તમને મેળાનો નજારો મળશે મેળાનો નજારો સોરી આજ મારી જીભ લડખડાય છે સગડોળનો આજ પર્યોની બાળકોનો વિભાગ છે બધે નનકા છોકરાના બધા પેલું છે કોક ડીશ ગોળાવાળા છે આપણા ઠેકડા મારવાવાળા બહુ વધી ગયા તમારી બહુ એક છે નનકા છોકરા હાટો મોટા હાટો આ 2-3 જ સગડોળ છે કાંઈ મેળામાં આવો એટલે તમને મજા જ એવી આવે લગભગ ગામમાં મેળા જાય પણ આની જેવો મેળો એક જ આવ્યો નથી એમ પણ ક્યારેક આવું આ છે 25મો મહોત્સવ છે એટલે અને જો કે 10 વરાથી તો સાંભળે બાકી વચના નહીં સાંભળતા એટલા વરાથી મેળા જાય સગડોળ ને એવું તો હજુ હમણાં કાંઈ આવવા માંડ્યો એ પહેલાં નહોતો આવતો હતું આની ભલે તો જગ્યાની એ બધું વધારે ને એટલે અત્યારે ચાલુ થઈ ગયા છે અહીંયા રાતના 12 વાગ્યા લગન એક જ ધારા આવશે આ બ્રેક ડાન્સ ચાલુ થઈ ગયો આ જો ખાલી ફરે તમારું બહુ છે નહીં પેસેન્જર આમાં સસ્તા બસતા આમ તમે બે એવી કઈ ભાઈ બાપા જોવે કે જનાવર કયું નવું આવ્યું બધી બાજુથી ઉછો થાય હા બાપા જો થાય જોયું ન હોય ને એટલે નવીન લાગી એમને બધી બાજુથી ફરાય ઊંચો છે એટલે આ બધું પી ગયો ને તમારું આંખો વાળો ગણો ભાઈ ને લાગવા એટલે હાલે કે હુડી વાહન ફ્રીમાં બેહાર દો વાહ ગણો બા વાહ ગણો બાનું નામ બોલે હો ભાઈ વાટા બેઠા આમાં સિલ્વર ટિકિટ લઈને આવ્યા છે ને નીચે 100 જોઈએ આપણે આની ટિકિટ છે નહીં લીધી ટિકિટ લીધી સારી હો ફ્રીમાં 100 જોવાનું આપણે આ બ્રેકિંગ ડાન્સનું લેન્ડ માઇન્ડ બારે આપણે નહીં છોકરાના હજી તો ઓછી કરતી હમણાં ઘણી
વાર લાગશે ને બાર એક વાગશે એટલે બહુ જાજી ઘડી થઈ જાય. કદાચ મારો અવાજ આવતો હોય ન આવતો હોય. હોળીમાં જો બધા મોજ કરવા વાળા હોળી તો લગભગ છે ને ખાલી જ નથી રહેતી, ફૂલે ફૂલ જ હાલે છે. હજુ રાતે ધોમ હાલ છે. પબ્લિક દેખાડું હમણાં ઉપર ચડું ને આ હોળીમાં જાઉં પછી તમને આખું બધું પબ્લિક જેટલું રહીને બધું બતાવી દઉં. આપણે ફાઇનલી માહોલ આવી ગયા મેળા દેવા. ટિકિટ લાયા એટલે ટિકિટ લઈ એવું નથી, ઘણું ઘણું નામ એવું આવે છે. ટિકિટ તો એક થાય છે ને આપણે હોળતા મેળવાનું છે. ભાઈજી જો આપણો રાઈન કા બે એટલે ઘણા આમ જવાનું હતું, ઓલી સાઈડ કોઈ નથી. આ તને ટોશે ઓલી બાજુ વધારે માણસો લાગી ગયા એટલે આપણે આઈન બે એક મિનિટ પેલા હું આખડી બંધ કરી દઉં, તમને હું જ પડી છે. આ જગ્યા આપણે લઈ લઈએ હાલો. ઓલી બાજુ ગરદી થઈ ગઈ હતી ને તે વાઈન કેવી આયા. આપણી પાસે તમને આપણે વ્યૂ બતાવું કેટલો માણસો છે એમ. હાકુ જી છે મારા બાપા, પેસેન્જર તો થવાય દો નકર ઘાસલેટ ના નહીં નીકળે. ક્યાં જગો ક્યાં બેઠો છે? આ જગો બેઠો રૂમ માં રહ્યો. આ જગો હાલો તો હળવાળો ધર્મ ને ગાડી ને ધક્કો મારો તો મને પકડવા દીજે પેલા. આ તો રૂહાણા ઊભા કરી નાખે. ઘણું પાન ઘરમાં તો સોનું જો આ ઉભા એમને બિહાર ઓલા દરવાજાથી પૂછ્યા તો નવા દરવાજાથી બહાર નીકળી ગયા. એક દરવાજો આમ ઓલી સાઈડમાં છે અને એક દરવાજો આ છે. અમને સારું લાગે ત્યાં જ પૂછીને ઢોકળો પડે ને એવી રીતના. આપણો કાંડિયાર તરકરા રોડ સીધો એટલે તરકરા પાર્કિંગ આવે ને ગાડીઓ પાર્કિંગ કરી દેવાની તમારે.